વડોદરાના આજવા રોડ પરથી કુટનખાનું ઝડપાયું. રહેણાંક વિસ્તારમાં પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવતા ઈસમો પર વડોદરા શહેર એચટીયુની ટીમ ત્રાટકી. વડોદરા શહેરના આજવા રોડ પરથી એએચટીયુની ટીમે ત્રાટકી કુટનખાનું ઝડપી પાડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં ચાલતા દેહ વેપારના ધંધાને નેસ્તનાબૂદ કરી ધંધો કરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને ડોક્ટર વિભે પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એચટીયુ નાઓએ તાબાના માણસોને સૂચના કરતા એચટીયુની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આજવા રોડમાં કાળી સોસાયટીની પાછળ કિશનવાડી કબીર ચોક સ્લમ ક્વાર્ટરમાં પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ યુવતીઓને બોલાવીને પોતાના મકાનમાં રાખી ઈચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ ₹1000 થી લઈને 1500નો ભાવ નક્કી કરી રોકડ રકમ લઈ ઉપરોક્ત મકાનમાં અનૈતિક દેહ વેપારનો ધંધો કરે છે. જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી 3 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ રહેવાસી વડોદરા શહેર વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ મથકમાં ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ સને 1956ની કલમ 3, 4 અને 5 મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અજર પઠાણ, સત્યડે ન્યૂઝ, વડોદરા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. saturday.com આઝાદી સમાચારોની.